રોજેટ ટંકારિયા પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે 25 બાળકોનો પ્રવેશ કરાયો। આમોદ તાલુકાની રોજેટ ટંકારિયા પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શાળાની બાળકીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દીપેશ રજવાડી તથા લાયઝન અધિકારી તોસીફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના કુલ 25 બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, જેથી વાલીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસ, રમતગમત તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શાળાની વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ શિક્ષિકા સ્મિતાબેન પટેલનું કાર્યપાલક ઇજનેર દીપેન રજવાડીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દીપેન રજવાડીએ શાળાના પરિસરની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું નિરીક્ષણ કરી તેમનું વાંચન, લેખન અને શૈક્ષણિક સ્તર ચકાસ્યું હતું। ત્યારબાદ મુખ્ય મહેમાન એવા કાર્યપાલક ઇજનેર દીપેન રજવાડીએ એસએમસીની બેઠક તેમજ શાળાના શિક્ષક સ્ટાફ સાથે બેઠક યોજવામાં આવી હતી। બેઠક દરમિયાન શાળાના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મહાનુભાવોએ શાળાના સુંદર અને સ્વચ્છ પરિસર, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તેમજ શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય વિપુલસિંહ ડી રાજપૂત, શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર, એસએમસીના સભ્યો, ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ પાંડવી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।